નાની એવી નાનું ચકલી પોતાના પંજામાં એક ટોકરી જેમાં દાણા ભરેલા હતા તેને લઈને ઉડતી ઉડતી જતી હતી. ત્યાં જ જુગનું કબૂતર તેને કહે છે, અરે નન્નુ, તે જેટલું વજન ઉચક્યું છે તેટલી મોટી તું પણ નથી. આટલા બધા વજનને કારણે તું ક્યારેક ઉપર જાય છે તો ક્યારેક નીચે આવે છે. ભાઈ, હું શું કરું? મારી મમ્મીએ મને કહ્યું હતું કે આ ટોપલી માળા સુધી પહોંચાડવાની છે, એટલે હું આને મૂકવા જઉં છું. તારી સાવકી માને આ જોવામાં નથી આવતું કે તું એક નાની ચકલી છે, તને આટલું ભારે કામ કરાવે છે. શું તેને તારી ઉપર દયા નથી આવતી? તારા પિતા ટોટો ક્યાં છે? પપ્પા કેટલા કામથી બહાર ગયા છે, કાલે સાંજે આવશે. અને ભાઈ, મારા પપ્પાના લીધે જ હું મારી સાવકી માં નાનીની સાથે રહું છું, નહીં તો મને તે જરાય પસંદ નથી. સારું, ઠીક છે નન્નુ, તું ઘરે જા, હું તારી સાવકી માં સાથે વાત કરું છું. અરે નન્નુની સાવકી માં, તને તેની ઉપર દયા નથી આવતી કે શું? એ તારું બાળક નથી તો શું થયું? એક નાનું બચ્ચું છે. જો જુગનુ, તું અમારા પરિવારની વચ્ચે ન આવીશ. આ અમારા પરિવારનો પ્રશ્ન છે. મને જેમ લાગશે તેમ હું કરીશ. અને તું શું ઈચ્છે છે? હું મારી છોકરીને કામચોર બનાવી દઉં? જો તે મહેનત નહીં કરે તો તેને કામ કરવાની આદત કેવી રીતે પડશે? અરે, કામ કરાવવાનો મતલબ એ પણ નથી કે તું તેનો જીવ લઈ લે. જુગનુ ભાઈ, મેં તમારી સલાહ નથી માંગી. તમે અહીંથી જઈ શકો છો.